નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં તંત્રએ કર્યો રખડતા પશુઓને પકડવાનો દાવો। હજારોની સંખ્યામાં રખડતા પશુઓ બને છે અકસ્માતનું કારણ। પોરબંદરના સ્મશાનમાં મૃતદેહને પણ પડી રહી છે મુશ્કેલી। જર્જરિત શેડમાંથી ચિતા પર પોપડા પડવાની ઘટનાથી રોષ। જેતપુરમાં કેમિકલ માફિયાઓ બેફામ બનતા ભાદર નદી બની ઝેરી। જવાબદાર અધિકારીઓ માત્ર કાર્યવાહી થશે ના ગાઈ રહ્યા છે ગાણા। ધોરાજીમાં કુવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના। આપઘાત, અકસ્માત કે હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી તીવ્ર બનાવાઈ હોવાનો દાવો કરાયો છે અને એક દિવસમાં 12 રખડતા ઢોરને પકડી પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે સુરક્ષિત મુકાયા હોવાનું પણ જાહેર કરાયું છે। પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક માનવ જિંદગીઓ પણ મોતના ખપ્પરમાં હોમાઈ ચૂકી છે। અનેક લોકોને ઈજાઓ થઈ છે, ત્યારે આ મામલે પશુ પકડવા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા કે અકસ્માતની શક્યતા ન રહે તે હેતુથી રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે, જેમાં તારીખ 9/2/2026ના રોજ છાયા દરબારગઢ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન કુલ 12 રખડતા પશુઓને પકડી અને પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે। તો આવનારા દિવસોમાં પણ આવા રખડતા ઢોર સામે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુલ ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સેમિનાર અને જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે આ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા મહિલા અને બાળ અધિકારી HB ટાઢાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાલક્ષી યોજનાઓને અને કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી ભાવિ નાગરિકોને જાગૃત કરવાનો હતો, જેથી સરકારી યોજનાના લાભ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચી શકે। આ કાર્યક્રમમાં આર્ય કન્યા ગુરુકુળના આચાર્ય, અધ્યાપકગણ અને સૌથી વધુ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટ અને બાળ લગ્ન જેવા મહત્વના કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સખી વન સ્ટોપ સેન્ટરના રાજીબેન અને સુનેરાબેન ઉપરાંત સંકલ્પ ડિજિટલ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન તરફથી ડોક્ટર સંધ્યાબેન જોશી સહિતનાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને યોજનાકીય માહિતી પૂરી પાડી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાજરી પૂરવા ઉપલબ્ધ કરવામાં આવેલ બાયોમેટ્રિક મશીન ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ મશીન બંધ હોવાથી હાલ કર્મીઓની હાજરી ભગવાન ભરોસે જોવા મળી રહી છે। પોરબંદર શહેરનું સંચાલન તેમજ વિકાસ કરવાની જવાબદારી તેમના સિરે છે। તે મહાનગરપાલિકા શહેરમાં અનેક વિકાસના કામો કરી રહી છે, પરંતુ પોતાની કચેરીનો જ વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેમ અનેક સમસ્યાઓ અને બેદરકારી સામે આવી રહી છે। પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની હાજરી માટે કચેરીમાં 2 બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવ્યા હતા,
ત્યારે કોઈ કારણોસર આ મશીન બંધ હોવાથી હાલ અહીં ફરજ બજાવતા કર્મીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે. મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓની હાજરી પૂરવા ઉપલબ્ધ કરવામાં આવેલ બાયોમેટ્રિક મશીન ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ મશીન બંધ હોવાથી હાલ કર્મીઓની ગેરહાજરી ચોપડા ભરોસે બની છે. તો બીજી તરફ મનપાની કચેરીમાં સામાન્ય કામગીરી પણ તાત્કાલિક થતી નહીં હોવાના આક્ષેપો થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં જ પાણીનો વ્યય થતો હોવાનું સામે આવ્યું છે. મનપા કચેરીમાં પાર્કિંગમાં પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરીજનો રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી વિભાગ દ્વારા પાણી બચાવો અભિયાન વર્ષોથી કાર્યરત છે. ત્યારે અભિયાન હેઠળ વિવિધ કચેરી દ્વારા કામગીરી પણ કરવામાં આવે છે અને તેની પાછળ સરકાર લાખો રૂપિયાનો ખર્ચ પણ કરે છે, પરંતુ સરકારી કચેરીમાં જ પાણીનો વ્યય થતો હોવાની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે જ પાણીનો વ્યય થતો હોવાનું સામે આવ્યું છે. મનપા કચેરીમાં પાણીનો ટાંકામાંથી પાણીનો વ્યય થતો હોવાથી પાર્કિંગમાં ચો તરફ પાણી ફેલાઈ રહ્યું છે, જેથી શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા ગામ નજીક આવેલ ટોલ ટેક્સ નાકું દૂર કરવા માટે કમિશનર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની રજૂઆત કરી હતી, પરંતુ ઓથોરિટી દ્વારા કોઈ હકારાત્મક જવાબ ન અપાયો હોવાનું કમિશનર દ્વારા દાવો કરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ જે વનાણા જે ગ્રામ પંચાયત હતી એનો પોરબંદર શહેરમાં સમાવેશ થયેલો છે અને એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે. એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવરજવર કરે, જે સિટી બસ અવરજવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્યારથી રજૂઆત કરવામાં આવેલી હતી. તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી. આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી. આપણામાં નિયમ ખરેખર શું હોય છે? ટોલ નાકા નગરપાલિકાની હદમાં આવું કંઈ સ્પેસિફિક નિયમ કંઈ હોય છે? ના, એ બાબતે હું કહી શકું કે અમદાવાદ શહેરમાં પણ આવા એક્સપ્રેસ વે અને જે બીજા નેશનલ હાઈવે વગેરે ઓથોરિટી આવેલી છે એના જે ટોલ બૂથ છે પણ એ પણ કોર્પોરેશનની હદમાં આવેલા છે. એટલે એવો કોઈ નિયમ ન હોય તો મને ખબર નથી કે આ જે ટોલ બૂથ છે શહેરની બહાર જ હોવો જોઈએ કે કેમ, કારણ કે આખો જે વિષય છે નેશનલ હાઈવે ઓથોરિટીને લગતો છે. પોરબંદરમાં આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહના શેડ તેમજ બેઠક વ્યવસ્થા અને લાકડાનો ગોડાઉન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જેથી અહીં અગ્નિદાહ દેવા આવતા લોકોની ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તો તાજેતરમાં અગ્નિદાહ સમયે જર્જરિત શેડમાંથી પોપડું પડ્યું હોવાની ઘટના પણ બની હતી. પોરબંદરના ચોપાટી પર ઇન્દ્રેશ્વર મંદિર સામે વર્ષોથી હિન્દુ સ્મશાન ભૂમિ આવેલ છે. આ જગ્યા પર અનેક સુવિધા વર્ષોથી ઉપલબ્ધ છે, પરંતુ હાલ આ સ્મશાન ખાતે ઉપલબ્ધ બાંધકામ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં સ્મશાન ખાતે લાકડા રાખવા માટેનો ગોડાઉન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. તો અહીં અગ્નિદાહ માટેનો શેડ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીં અગ્નિદાહ માટે આવતા લોકો માટે ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં 2 દિવસ પૂર્વે અગ્નિદાહ સમયે જર્જરિત શેડમાંથી ચિતા પર પોપડા પડવાની ગંભીર ઘટના પણ બની હતી. પોરબંદરની શમશાન ભૂમિ અને એને સોનાપુરીનું નામ આપ્યું, સારું નામ આપ્યું છે, પણ આ સોનાપુરી અને શમશાનની જે હાલત છે એ ખરેખર હિન્દુને શરમ આવે એવી પરિસ્થિતિમાં છે, કારણ કે હિન્દુ લોકો જે ટેક્સના પૈસા આપે છે તો એનું કંઈ વળતર નથી મળતું. કહેવાનું એમ છે કે અહીંયા રાજાથી લઈને રંગ સુધી આપે, ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરપાલિકા, જિલ્લા પ્રમુખ હોય ગમે તેને બધાએ આ જગ્યાએ આવવાનું છે, પણ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અત્યારે ગોડાઉનની પરિસ્થિતિ, ગોડાઉન ગમે ત્યારે જર્જરિત પડે એમ છે. લાકડા લેવા જાય તો અંદર લાકડામાં પોપડા પડે છે. એ રીતે જે લાકડામાં જે અંતિમ સંસ્કાર આપવામાં આવે છે ત્યાં પણ પોપડા 2 દિવસ પહેલાં પડ્યા, માંડ બચ્યા. એ સિવાય જે આરામ ગૃહ બનાવ્યું, વસંતી ખેરા જે આરામ ગૃહ બનાવ્યું છે જ્યાં સમસાન યાત્રીઓ શાંતિથી બેસી શકે, ત્યાં એની પણ જર્જરિત હાલત છે. પંખાઓ તો છે જ નહીં. પણ આ રીતે ને આ રીતે કેટલી વખત રજૂઆત મેં મારા કાઉન્સિલર 2005માં તો એ પછી કર્યું, પછી રિપેરિંગ થતું હતું, પછી અમુક લોકો દાતાઓ દ્વારા સમારકામ થયું,
પણ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કોઈ એક્ટિવિટી થઈ નથી. ખાલી ફોટા પાડવામાં રાજી છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય, જે હોય, પણ આની જર્જરિત હાલતમાં કરતી. મેં સરજુભાઈ કાળિયા વખતે લખીને આપ્યું હતું, ચેતનાબેન તિવારી વખતે લખીને આપ્યું હતું, અત્યારે પણ એની જ હાલત છે. લોકોની જાનની કિંમત નથી. અરે શરમ આવી જોઈએ કે હિન્દુ સ્મશાન ભૂમિ માત્ર ને માત્ર લોકોનો છેલ્લો અંતિમ વિસામો કહેવામાં આવે છે કે ભાઈ અંતિમ વિસામો સ્મશાન. બધાએ આવવાનું છે, મારે આવવાનું છે, તમારે બધાએ આવવાનું છે. એની તો ચિંતા કરો ને આવનારની તો ચિંતા કરો. આમના મલાવવાનું છે. ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયા આવે છે, ગ્રાન્ટો રોડ રસ્તાની પટ્ટીઓ મારવામાં કાઢી નાખે છે, પણ આ જે જરૂરી છે, અતિ જરૂરી છે, એની કોઈ દરકાર નથી લેતા. એટલે કમિશનર જો ખરેખર અત્યારે કમિશનરની છે, મહાનગરપાલિકાના કમિશનરની અત્યારે અંડરમાં થાય છે, તો તાત્કાલિક ધોરણે આ જે જર્જરિત છે એને જે ગોડાઉન છે એને પાડીને નવું રિનોવેશન કરવું જોઈએ. એ જગ્યાએ જે પોપડા પડે છે ત્યાં રિપેરિંગ કરાવવું જોઈએ. આ રીતે ના ચાલશે તો હિન્દુ લોકોના નામે જે મઠ આપણે લઈએ છીએ, હું પણ લઉં છું ને બધા લે છે ને નરેન્દ્રભાઈ પણ લે છે, તો હિન્દુ સ્મશાન ભૂમિની હાલત આના માટે ગંભીર ચિંતાનો વિષય છે. આના માટે કંઈક કરવું જ પડશે. નહીં કરે તો આગામી દિવસોમાં સ્મશાનમાં બિચારા દાગુ આવશે ને એ પણ આઈને જ અંતિમ ક્રિયા એ લોકોની થઈ જશે. આ અંગે મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે હિન્દુ સ્મશાન ભૂમિના રિનોવેશન તેમજ લાકડાનો ગોડાઉનનું નવીનીકરણ માટે કાર્યવાહી ચાલુ છે. તેમજ શહેરના જાવર, વનાણા અને બોખીરા ખાતે આવેલ સ્મશાનના રિનોવેશનની કામગીરી માટે પણ કાર્યવાહી ચાલુ છે. ચોપાટી પાસે જે હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે એના જાણીએ છીએ એ પ્રમાણે ગત વર્ષે અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવેલી છે. તદુપરાંત જે ચિતાઓ આવેલી છે ત્યાં જે બાંધકામ છે એને રિનોવેશન કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. તેવી જ રીતે લાકડાના સ્ટોરેજ માટેની જે જગ્યા છે ત્યાં પણ અગાઉ વિચાર હતો કે ત્યાં સમારકામ કરવામાં આવે, પરંતુ હવે એવી જરૂર જણાઈ છે કે એને સંપૂર્ણ તોડીને નવું બનાવવામાં આવે અને એના માટેની પણ ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. તેવી જ રીતે જે બેઠક વ્યવસ્થા છે એના પણ રિનોવેશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. શહેરમાં જે વનાણા ખાતે જે સ્મશાન ભૂમિ આવેલી છે તેને પણ અપગ્રેડ કરવા માટેનું આયોજન હાથ ધરાયેલ છે. તેવી જ રીતે આપણે બોખીરા પાસે જે સ્મશાન ભૂમિ છે ત્યાં હમણાં સાફ સફાઈ કરવામાં આવેલ છે અને તેને પણ અપગ્રેડ કરવામાં આવશે. તેવી જ રીતે જે જાવર ખાતે સ્મશાન ભૂમિ આવેલી છે સુભાષનગરની, ત્યાં પણ આપણે રિપેરિંગની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. હાલ શહેરમાં આવેલ હિન્દુ સ્મશાન જર્જરિત હોવાથી અહીં દિવસ દરમિયાન આવતા લોકો પર જીવનું જોખમ ઊભું થયું છે, ત્યારે તાત્કાલિક અહીંનું સમારકામ જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્ટેશન ખાતે બપોરના સમયે રાજકોટ જવા માટે 2 ટ્રેન હોવાથી મુસાફરોની ભીડ વધુ જોવા મળે છે, પરંતુ આ રેલવે સ્ટેશન ખાતે જનરલ ટિકિટ માટે એક જ બારી ઉપલબ્ધ હોવાથી મુસાફરોને લાંબી લાઇનમાં ઊભવાની નોબત આવે છે, જેથી મુસાફરોની ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે હવે દિવસ દરમિયાન અનેક લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન ઉપડે છે, ત્યારે પોરબંદરથી બપોરના 2:30 તેમજ 4 વાગ્યે 2 ટ્રેન રાજકોટ જવા માટે ઉપલબ્ધ છે. પોરબંદરથી રાજકોટ જવા માટે બપોરના સમયે 2 ટ્રેન હોવાથી મુસાફરોની પણ વધુ ભીડ જોવા મળે છે, પરંતુ પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે બપોરના સમયે જનરલ ટિકિટ લેવા માટે એક જ બારી હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. તો આ સમસ્યાને લઈ અને મુસાફરોને ટ્રેનના સમયના 1 કલાક અગાઉ રેલવે સ્ટેશન ખાતે આવવાની ફરજ પડે છે. તો અમુક દિવસોમાં મુસાફરોને ટિકિટ મળતી નથી અને ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાની ફરજ પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ભાજપ સંગઠનમાં નવો સંચાર જોવા મળી રહ્યો છે. પ્રવીણભાઈ ખુરાવાની જિલ્લા મહામંત્રી અને ખ્યાતિબેન લોઢારીની મહિલા મોરચાના પ્રમુખ તરીકે વરણી થતા પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયના સભ્યોએ ભારે ઉત્સાહ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાઓના શિરોમણી અને ભામાશા તરીકે જાણીતા પ્રવીણભાઈ ખુરાવાની પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે તેમજ સક્રિય મહિલા કાર્યકર ખ્યાતિબેન સંજયભાઈ લોઢારીની જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પ્રવીણભાઈ ખોરાવાએ પોતાની નિમણૂક બદલ નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમના પર વિશ્વાસ મૂકી અને આ જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને માજી ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પોરબંદર ભાજપ શહેર પ્રમુખ સાગરભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વયના સભ્યો સહિત શહેરના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયના હરજીવનભાઈ કોટિયા, પ્રેમજીભાઈ ખુદાઈ અને જયેન્દ્રભાઈ ખોટી સહિતના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકના વર્તુ 2 ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ પાસે આવેલ વર્તુ 2 ડેમ કે જે બરડા પંથકની જીવાદોરી સમાન છે. વર્તુ 2 ડેમમાં જે ચોમાસામાં પાણીનો સંગ્રહ થાય છે તે અવારનવાર શિયાળામાં અને ઉનાળામાં છોડવામાં આવે છે. ત્યારે બરડા પંથકના ઈશ્વરિયા, રાણા રોજીવાડા, સીમર, ભૂમિયાવદર, પારાવાડા, મોરાણા, સોઢાણા, ફટાણા અને સિંગડા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ લાભદાયક હોય છે. જેમાં આજે સવારે 8 વાગ્યે વર્તુ 2 ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ આ ડેમના દરવાજા રિપેરિંગ કરવાનું હોવાથી ખોલવામાં આવેલ છે, કારણ કે વર્તુ નદીમાં અત્યારે પાણી પુષ્કળ છે, નદી ભરેલી છે. ત્યારે રિપેરિંગ કામ કરવા માટે ડેમ ખાલી કરવાનો હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે. જોકે ખેડૂતોને ઉનાળુ પાક માટે એપ્રિલ મહિનામાં પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ જો એપ્રિલ મહિનામાં ડેમ ખાલી કરવામાં આવે તો 2 મહિના પછી ચોમાસું આવી જાય, જેથી રિપેરિંગમાં તકલીફ પડે. એટલે આજથી દરવાજા ખોલી ડેમ ખાલી કરવાનું ચાલુ કરેલ છે. ધીરબાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જેતપુરમાં કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે. હાલ કિરાડી લુણાગ્રામાં આવતી ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી પાણી ઠલવાતું હોવાથી નદીમાં ફીણ જામી ગયા છે. ત્યારે જવાબદાર અધિકારીઓ માત્ર કાર્યવાહી થશે તેવા રાબેતા મુજબના જવાબો આપી રહ્યા છે. આજે ખેડૂતોને આમ આદમી પાર્ટીની રજૂઆત હતી, શું રજૂઆત હતી, શું વિરોધ કરવા માટે આવ્યા હતા, આપણા તરફથી જે પ્રદૂષિત પાણી જે ભાદર જે કેરાડી ગામ પાસે આવેલી છે તેમાં અવારનવાર થઈ રહ્યું છે, તો તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી? ભાદર નદીના પ્રદૂષણ બાબતે એ લોકોની રજૂઆત છે અને એ જ્યારે 15 તારીખની અને 13 તારીખની રજૂઆત હતી. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેન્યુઅલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A ની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ડ્રેનમાં કોઈ ઇલીગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન લઈશું. જીપીસીબી દ્વારા નગરપાલિકાનો પ્રશ્ન છે ત્યાં સુધી એ જે કંઈ લીગલ પ્રક્રિયા કરવાની છે એ ચાલુ છે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એની સામે તો અમે સીધા એક્શન ચાલુ જ કરી દીધા છે કે ભાઈ એને શોધી અને આગળ સેમ્પલ લઈ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને બંધ કરવા સુધીના હુકમો કરવામાં આવેલા છે. અને અમુક યુનિટોને ભૂતકાળમાં બંધના હુકમો હતા તેમ છતાં ચાલુ જણાવ એ લોકોને સીલ કરવા માટેના હુકમો એ તાજેતરમાં કરવામાં આવ્યા છે. ધોરાજીમાં કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી આ મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી હતી. ધોરાજીથી જમનાબાર રોડથી જુનાગઢ તરફ જવાના રસ્તે આવેલ એક કૂવામાં લાશ મળી આવી હતી.
ત્યારે વાડી માલિક દ્વારા ધોરાજી તાલુકા પોલીસ તંત્ર અને ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મૃતક મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શંકરભાઈ પંડિતભાઈ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે કયા કારણોસર તેનું મૃત્યુ થયું છે તેની તપાસ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી। પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી અને જશોદા મયુર રાઠોડ નામની મહિલાના ઘરે દરોડા પાડી અને આ મહિલાના દેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી। કુતિયાણાના ચૌટા ચેકપોસ્ટ નજીકથી જુનાગઢ જિલ્લાનો એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કેશોદ પંથકના અજીત મેરુ જાડેજા નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માધવપુરના પાતા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાજ બોદુ જોખ્યા, રમણીક દુદા વાસણ અને કેશવનાથુ કરચા નામના 3 શખ્સોની જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ શખ્સો પાસેથી ₹10,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। માધુપુર ગામેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પાતા ગામના કાંધલ દેવા મોઢવાડિયા નામના શખ્સને કોળી સમાજની વાડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં તંત્રએ કર્યો રખડતા પશુઓને પકડવાનો દાવો। હજારોની સંખ્યામાં રખડતા પશુઓ બને છે અકસ્માતનું કારણ। પોરબંદરના સ્મશાનમાં મૃતદેહને પણ પડી રહી છે મુશ્કેલી। જર્જરિત શેડમાંથી ચિતા પર પોપડા પડવાની ઘટનાથી રોષ। જેતપુરમાં કેમિકલ માફિયાઓ બેફામ બનતા ભાદર નદી બની ઝેરી। જવાબદાર અધિકારીઓ માત્ર કાર્યવાહી થશે ના ગાઈ રહ્યા છે ગાણા। ધોરાજીમાં કુવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના। આપઘાત, અકસ્માત કે હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।